રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કેરાડી બાદન નજીક આજે ખેડૂતો દ્વારા ખલ્લા બોલ કરવામાં આવ્યો। બાદન નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત। પ્રદૂષણના મુદ્દે જીપીસીમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આજના આંદોલનમાં ખેડૂત આગેવાનો સહિત અંદાજે 60 થી 70 જેટલા ખેડૂતો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। આજુબાજુના ગામોના ખેડૂતો બાદન નદીના પટમાં પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ફિરોજ જોડેજા, ધોરાજી। જીપીસીબી કાર્યવાહી કરી રહ્યું છે। 13 તારીખે આપણે એની તપાસ કરી હતી, 15 તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે કે જે નગરપાલિકાનું મેનોલ ઉભરાતું હતું એ હજી ઉભરાય છે। અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિક જાણ કરી છે, એના સેનિટરી ઇન્સ્પેક્ટર જાણ કરી કે આ તાત્કાલિક કામ બંધ, પાણીનું જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો। સાહેબ, ખેડૂતો એવું કહી રહ્યા છે કે રિપોર્ટ જે આવ્યા છે જે રિપોર્ટ અમારી સુધી નથી આવ્યા અને હવે અમે ઉગ્ર આંદોલન કરશું। અને બીજી વાત છે કે દેરડી નજીક જે પ્લાન છે ત્યાંથી આ પાણી બધું આવી રહ્યું છે એવો આક્ષેપ કરી રહ્યા છે। આ બાબતે શું પૂછો? મારી પણ ખેડૂત આગેવાન સાથે વાત થઈ છે અને એના રિપોર્ટ એનાલિસિસ જે છે એનું અમે અમારી રાજકોટ ઓફિસમાં ફોલોઅપ કરી રહ્યા છીએ અને આવશે એટલે તરત જ આગળ એક્શન માટે મોકલી આપીશું। આ દેરડી નજીક જે પ્લાન આવેલો સીએટીપી પ્લાન એમાંથી પાણી છોડી રહ્યા છે એવો ખેડૂતો આક્ષેપ કરી છે। આ બાબતે આપની કક્ષાએ કોઈ કાર્યવાહી કે કોઈ? સીટીપી પ્લાન્ટમાંથી કોઈ છોડતાઓ એવું ધ્યાને આવ્યું નથી, તેમ છતાં એવો આક્ષેપ હોય તો અમે એની પણ ડિટેલમાં તપાસ કરી લઈશું અને કંઈ કસૂરવાર હશે તો એની સામે પણ એક્શન લેવાશે।